परमसुखदं केवलं ज्ञानमूर्ति गन्धातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलयसलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतां नमामि सद्गुरुतां नमामि। बोलो सद्गुरु सत्य सनातन सती श्रीलाल जी। तो प्रभु प्रेमी आत्माओ कलाकारों खूब लाभ लीधो तब समझे कि बधा समझे के बागे पानी बधी सरस बोला बहु बोला अध्यात्म बोला एक विषय से बधा समझा मानव मात्र ने अलग अलग बधा विषय हो समझा एम जगत बधु विषय में भूलू पड़ू से बधा गीता मैंने बात याद आई बीजो अध्याय सांख्य योग ज्ञान योग कहवाय विषयों में रहे जेनु ध्यान त्याने आसक्ति उपजे जन्मे आसक्ति दे काम थी क्रोध निपजे क्रोध थी मूढ़ता आवे मूढ़ता स्मृति ने हरे स्मृति लोपे बुद्धिनाश बुद्धिनाश विनाश से जो आ उन क्या तो भगवान श्री कृष्ण अर्जुन ने क्या से आ बीजो अध्याय से 63 श्लोक से दरेक मानव मात्र आ जगत ની અંદર અવતાર ધારણ કરીને જે આવેલા છે તો આજનો માનવ શા માટે ધરા માથે આવ્યો છે શું કરી રહ્યો છે અને શું કરવાનો છે આજનો માનવ કોઈ વિચાર કરે છે આમાં કોઈ અધ્યાત્મ માર્ગમાં કોઈ વિચાર નથી કરતું ભૌતિકમાં બધા હાલે છે ભૌતિક સરળ છે સહજ છે अध्यात्म तो कठोर है अध्यात्म ने समझવું બહુ કઠણ છે તો એક બાજુ આપણે માનવ માત્ર योग वासिष्ठ महाराम बाते में जो तो योग वासिष्ठ महाराम ने एम कहते आ जगत कई काल भाने थी व्यो हालो आ तो બધા કહે છે ને બધા હું કે ગપ ગોળાની બારો જેમ તો હકીકત વાત કરીશ જગત કઈ કાળ ભાને થી तो आज मानव केवा जगत देखाय तो शू से आ बधु आओ गपगोळा खोटू से अमारी हकी आंखे जोई छे तेम जगत नथी एम क्यो छो ते आपड़ा शास्त्र ना पाड़े छे अने संतो ना पाड़े जगत कई काल में नहीं आवे तो आनो प्रमाणे पण संतो आपे छे शास्त्र पण आपे छे हवे जगत कई काल में थी केवी रीते तो देखाय एम के खोटू कहेवाय काई એટલે જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કીધું બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા હાલો જગત ને મિથ્યા કીધું ખોટું નથી કીધું જગત ખોટું નથી જગત જેમ સેમ સેજ છે નકર આજનો માનવ જીવન જીવી ન શકે હવે તમને ઉદાહરણ આપી ખ્યાલ આવી જાય તમને તરત ખ્યાલ આવી જાય સમજો પુરુષ એ તરત કેસે કરી લે આને દાખલા તરીકે રજ્જુમાં આપણે સર્પની ભ્રાંતિ થાય છે કે નથી થતી આ પોતાના અનુભવની વાત કરવાની છે જેમ આપણે રસ્તે હાલ્યા જતા હોય દોરડું પડ્યું હોય તો દોરડામાં દરેકને સર્પને ભ્રાંતિ થાય છે ને આ તો હકીકતમાં દોરડામાંથી સર્પ બને ખરો જે દોરડું પડ્યું છે એને રજ્જુ પણ કહેવાય છે સંસ્કૃત ભાષામાં તો દોરડું જ છે तो દોરડું છે અધિષ્ઠાન છે અને સર્પની જે ભ્રાંતિ થાય છે એ આરોપ છે આ સમજવાની વાત છે આ સરળ સમજાય એવું છે જો આ ભ્રમ કાઢી નાખવો હોય તો નકર આ જગત આપણા માટે ઊભું જ રહેવાનું છે એમ જે બ્રહ્મ છે ને સત્ય છે જેમ છે અધિષ્ઠાન છે
તો બ્રહ્મ માટે આ જગતનો આરોપ થયો છે આપણને, એટલે ભ્રાંતિ થઈ છે આપણને, આપણા મનમાં ભ્રાંતિ થઈ છે. તો એના શું કહેવાય? વિવર્ત ભાવ કહેવાય. જે બન્યું નથી છતાં દેખાય છે એને વિવર્ત ભાવ કહેવાય. રજુ માલિક સર્પ બન્યો નથી એને વિવર્ત ભાવ કહેવાય. ખોટું છે એ કાંઈ માટે નથી. તો આ જગત એટલે જ કીધું મિથ્યા કીધું છે. જગત કાંઈ માટે છે નહીં. તો બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ એટલે આપણો આત્મા સત્ય છે. સત્યને સત્ય જ કહેવાય છે. તો સત્ય માટે જગતનો આરોપ થયો છે. હાલો સમજાણું આમાં કઈ? સીધી સાદી ભાષામાં આપણા સંતો શાસ્ત્ર જગતગુરુ શંકરાચાર્ય મહારાજની વાત કરું છું પાછો, અને આપણું એ મૂળ્યું છે પાછું. તો જગતગુરુ શંકરાચાર્ય માં લોકો એક જ સ્તોત્રમાં કહી દીધું, આખું વાક્ય આવી ગયું, આખું વેદાંત આવી ગયું. હાલો નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ત સર્વત્ર સર્વે ઇન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ સિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ સિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. શંકરાચાર્ય મારા શું કહે છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જે આપણો આત્મા છે સત સ્વરૂપ છે, ખોખું છે અસત છે. તો બધા જાણીએ છે, છતાં ખોખાને કેટલો પ્રેમ કરી છે, કેટલો ભાવ કરી છે. આપણે એટલો ભાવ પ્રેમ આત્મા સાથે કરતા હોય તો જે સત્ય વસ્તુ કામ રહેવા વાળી છે એનો કોઈ પ્રેમ ભાવ નથી કરતો. હવે અસત્ય બતોડા ભરે બધા ખબર છે આ ખોટું છે, રહેવાનું નથી, છતાં આપણા કેટલા બોમ આપણા અંજાઈ જાય છે. આપણે અહમ નિર્વિકલ્પો, કારણ કે આત્મા છે નિર્વિકલ્પ છે. સંકલ્પ વિકલ્પી બહાર છે. આપણા જગત કેવા છે? સંકલ્પ વિકલ્પ આવે હોય. ઘડીએ ઘડી આપણા મનમાં સંકલ્પ બધા પાછળ વિકલ્પ હોય હોય હોય. સુખ હોય પાછળ દુઃખ, દુઃખ હોય હોય ને હોય. તો જગત આખું આમાં ફસાણેલું છે. એટલે કે સત્ય શું છે? તો પાંચમા ભૂતનું આપણું શરીર છે, જે બોલવાળો જે છે એ સત્ય છે. પણ બોલવાળો કોણ છે? બોલવાળા આપણે ગુરુ મહારાજ ઓળખાણ કરાવી છે. આમાં ઊંડાણમાં તમે જાય તો બહુ ખ્યાલ આવી જાય તમને. તમામ જે આપણે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ કોના દ્વારા હાલે છે? હાલો અહમ નિર્વિકલ્પ. અહમ એટલે હું પોતે. આ શરીરની જે અહંકાર જે છે ને હું, તો અહમનો અહંકાર કાઢવાનો છે અને નિર્મળ અહંકારને લાવવાનો છે. એટલે તમે કોઈ પણ માનવ માત્ર હુંનો ઉપયોગ પહેલા કરશો. તમે ગમે તે સંસારનો તમે વ્યવહારિક કાર્ય કરો તેમાં તમે હું શબ્દ પહેલા બોલશો. હાલો હું સિવાય તમે આગળ જઈ શકશો નહીં. આ શંકરાચાર્ય મારું સૂત્ર છે. આ સદા મેં સમત્વમ, તમામ જે ઇન્દ્રિયો જે સારી છે, ઇન્દ્રિયોમાં જે શક્તિ છે, શક્તિ કોની છે? આત્માની શક્તિ છે. તો બધાને ખ્યાલ આવશે. આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, આંખથી જોઈ શકાય છે, કાનથી સાંભળી શકાય છે, ધારણા દ્વારા સૂંઘી શકાય છે, જીભ દ્વારા સ્વાદ લઈ શકાય છે. આ કોની તાકાત છે? હાલો તો બધાના અનુભવ છે. બોડી જયારે પડી હોય, આમાં પ્રાણવાયુ જયારે ઉડી જાય તો બોડી પડી હોય ને ખાલી, તો બોડી જોઈ શકે છે? કોઈ પણ જગત ને જોઈ શકે બોડી? આંખ દ્વારા આંખી તો છે એમના વાક્ય. હાલો કાન કોઈ કાપી નાખ્યા છે? આમાં પ્રાણ પંખી ઉડી જાય, કાન કોઈ કાપે છે? ભાઈ આપણે આખે આખા હળગાવા લઈ જાય છે. આપણે તો એ શક્તિ કઈ છે? આમાંથી શક્તિને ઓળખવાની કોઈ કોશિશ કરતો જ નથી. લ્યો એ શક્તિને ઓળખવાની છે, અને એ શક્તિ વિશ્વ વ્યાપક ની અંદર એક જ છે. અને એ શક્તિ આપણી ભેગી છે, ભાઈ વ્યાપક માં રહી છે. જરે જરે મેં જાકી ભગવાન કી, કિસી સુધ વાલી આંખ ને પૈસાન કી. જરે જરે મેં એટલે વ્યાપક ને અણુ અણુ માં, અણુ મેર માં દર છે. તમારે આનો શાસ્ત્રો પ્રમાણો આપે છે. આના
પણ જ્યારે જ્ઞાન ચક્ષુ જ્યારે મળી ગયું, ગુરુ શરણેથી જ્ઞાન ચક્ષુ મળી ગયું છે, ત્રીજી દિવ્ય દ્રક્ષુ મળી ગયું છે, દિવ્ય ચક્ષુ પણ કહેવાય, જ્ઞાન ચક્ષુ કહેવાય. આમ બીજા ક્યાંક કપાળમાં કઈ ફૂલ પીરતું હોય ને તો શંકર ભગવાન આપણે સહાન કરી છે, દિવ્ય ચક્ષુ તમારી પાસે છે, એને ખોલો, એ જ્ઞાન ચક્ષુ કહેવાય. તો આપણે બધા જ્ઞાન ચક્ષુ લીધેલું છે ગુરુ શરણે જવાથી. તો જ્ઞાન ચક્ષુ કોને ઉઘડ્યું છે? એને ઉઘડી ગયો, એને સમદર્શી થઈ ગઈ. એટલે માતા બહેનો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સબ દ્રષ્ટિ, ત્રીજું રોશન ખોલે તો સુરતા લેરું રહે છે. દિવસ ચક્ષુ ખોલે તો સુરતા લેરું લે ને. હવે આમાં એ અંતકળ બધું ભર્યું છે, કદરાથી ભર્યું છે. હવે અંતકળ ચોખ્ખું કરવું નથી, અને દિવસ ચક્ષુ આપણે પ્રાપ્ત વ્યાપકમાં પરમાત્માના દર્શન કરવા તો કોઈ થાય નહીં. એટલે દરેક સંતોના પરમાણુ આપે છે. ખરેખર ઈશ્વર વ્યાપકમાં રહેલો છે કે અમુક જગ્યામાં અમુક જગ્યાએ હોય, અમુક જગ્યાએ ન હોય તો ઈશ્વર કહેવાય નહીં. પૂર્ણ પુરુષોત્તમ ક્યારે કહેવાય? વિશ્વની અંદર વ્યાપકમાં એના વગર કોઈ જગ્યા ખાલી ન હોય એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. બાકી આપણે ભારતમાં ઈશ્વર હોય ને વિદેશમાં ઈશ્વર ન હોય તો પૂર્ણ કહેવાય, તો અપૂર્ણ કહેવાય. તો ઈશ્વર કેવો છે? પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્માને જાણવું હોય તો આપણે પોતાની ભેળો જ વેળો છે. પણ અજ્ઞાન રૂપી જો અંધારું નીકળી જાય, ગુરુ મારા સંડે જે જ્ઞાન આપણે આપ્યું છે, જ્ઞાન માટે આપણે સતત જો મનન કરીએ, સતત એના માટે વિચાર કરીએ, એનું અધ્યયન કરીએ તો પોતે પોતાની અંદર ઉઘાડ થઈ જવું છે. પણ અંતકળ તપાસવું પડે. બસ ગુરુ મહારાજે બધું સોડાયું જ છે, પણ છૂટ્યું નથી છૂટ્યું આપણે પોતાને ખબર હોવી જોઈએ. બસ એટલે શુક્રામે એક વાણીમાં કીધું છે કડીમાં, જાગ્રત સપના સુષુપ્તિને મેલી, જાગ્રત સપના સુષુપ્તિને મેલી, તુર્યામાં વાસ કરનારો, તુર્યામાં વાસ કરનારો, એ જોગી રે જોગ કરે જે કારણ, જોગી રે જોગ કરે જે કારણ, અંતરનો ટાળો અંધિયારો, અંતરનો ટાળો અંધિયારો, પોતામાં પ્રભુ જોને પ્રગટ બોલે, હરદમ દિયે છે ઓકારો, હરદમ દિયે છે ઓકારો, ગમ વિનાના કરે ગુલામી, ગમ વિનાના કરે ગુલામી, કેમ સૂજે મુક્તિનો દ્વારો, કેમ સૂજે મુક્તિનો દ્વારો, પોતામાં પ્રભુ જોને પ્રગટ બોલે. આ ભગવાનને કે ગોતવા જવો પડે એમ છે. પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. પાયા સુખરામે એમ કીધું કે અંતરનો ટાળો અંધિયારો. તો અંતર કયું આપણું? કે અંતકળની શુદ્ધિ થયા વગર કોઈ જ્ઞાનની પ્રાપ્તિ કારે નહીં થયા. તો અંતકળમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે છે. તો આપણું મન કેટલું સ્વચ્છ અને પ્યોર ને નિર્મળ પવિત્ર છે આપણે પોતાને ખબર છે. આપણે તો ગીતામાં કૃષ્ણ એ અર્જુનને કીધું હતું બીજા અધ્યાયમાં તે મનની કામના તોડીને, મને અર્જુન પૂછે છે, ભગવાન જવાબ આપે છે, મનની કામના સર્વે છોડીને આત્મામાં જે રહે સંતુષ્ટ આત્માથી. હું કીધું છેડો ક્યાં આવ્યો? આત્મામાં છેડો આવે પાછો. ભૌતિક પદાર્થોમાં છેડો ન આવે. આપણે માનવ પોતે ક્યાં ભૌતિકમાં પોતે. આખી તો હેતુ બધાને સુખ પ્રાપ્તિ કરવા માટે છે ને, બધાને શાંતિ જોઈ છે ને, બધાને આનંદ જ કરવો છે ને. સવારના 6 વાગ્યાનો જાગીને સાંજના 8-9 વાગ્યે જે કે મહેનત જે કરી દે, જે કે પુરુષાર્થ કર્યો છે, આખી રેતું છે. હાલો જીવનમાં કહું એટલું ધન પ્રાપ્ત કરવું, એટલું ભોગ્ય પદાર્થો પ્રાપ્ત કરવું તો મારા જીવનમાં મને શાંતિ મળે. અને શાંતિનું બેસી જાવ પછી તો શાંતિ કોઈ બેઠા કોઈ ત્યારે આપણે જોઈ લેવાનું, તો આપણે ત્યાંથી પાછું વળી લેવાનું. સંતોષમાં શાંતિ છે. આત્મા સંતોષી નર સદા સુખી. બસ
તમે આત્માના સ્વરૂપને પોતાના સ્વરૂપને ઓળખી જાઓ તો તમને સંતોષ થઈ જાવ છે બસ, એને આગળ કાંઈ છે નહીં. તો આગળ મેં કીધું વિશ્વમાં રહે જેનું ધ્યાન કરે આસક્તિ ઉપજે. આસક્તિનો જન્મ ક્યારે થાય? સતત આજનો માનવ વિશ્વમાં આસક્ત બની ગયો છે બસ. કેટલી કલાક ધંધો કરતા હોય, કેટલી કલાક પુરુષાર્થ. સંતો શાસ્ત્ર કોઈ આપણે ધંધો કરો ના નથી પડતા. 12 કલાક ધંધો કરો તમારે. ગ્રસ્ત આશ્રમમાં છે એટલે પૈસાની જરૂર પડશે, બધી જરૂર પડશે. રહેવા મકાન જોઈએ, રોટી કપડા મકાન જોઈએ, બધું છે. પણ 12 કલાક પણ રાત દી વેગ કરો, સપનામાં બકતા હોય ધંધામાં જે ધંધો કરતા રાતે સપના બકે હોય લે. હવે કેટલો વિષયમાં ખૂટી ગયો છે. ચારે અને સતત વિશ્વમાં રહેતા એનામાં તો આસક્તિ બધી હતી કે જન્મ મરણનું કારણ છે. હાલો, આસક્તિ જ આપણા જન્મ મરણની ખાઈમાં લઈ જાય છે. આપણે અંત સમય જયારે અંતમતા શોકતા ગીતામાં શોક ગીતા અંત સમય યાદ કરાવે ભગવાન. આપણે વિષય જીવ છે. સતત વૈશા પછા જેમાં આખી જીવનભર રહેતા હોય અંત સમય આપણને યાદ આવે, બાકી ભગવાન કઈ યાદ આવે નહીં. એટલે તો આપણા બાળપણથી પ્રભુ ભજન કરવાનું કારણ છે. નાનપણથી અંત સમય કદાચ તો મારો વાલો કૃપા કરે અને આપણી સુરતામાં લાગી જાય ને તો બેડો પાર થઈ જાય. પણ થોડું કઠણ તો છે બહુ. આપણે અત્યારે બેઠા રાજપૂત ગુરુ મારા ગુણગાન ગાય છે. આપણે બધાને સુરતા આમાં છે, રજ્જાત્વમાં છે ને એક ભાવ વિભોર થઈ ગયા બધા. હાલો, આમ એક રૂપ થઈ ગયા. તદાકાર રૂપ કહેવાય. શું કહેવાય? એક રૂપ. બધા આત્મા ભાવ છે ને અત્યારે અહીંયા બધા આપણે જે સંતો ભક્તો જેટલા બેઠા છે, આપણે ગુરુના ભાનડા બધા એક આત્મા ભાવથી બેઠા છે ને. કોઈ હગાવાલા નીચે બેઠા કોઈ આમાં આવી રીતે કાયમ માટે કોઈ જીવનભર કોઈ રિએક્શન હાલો. 2 વાગે 3 વાગ્યા કદાચ ઓલા પોલીસ વાળા આવે તો બંધ કરાવવા આવે ભાઈ, વહેલું બંધ કરવું પડે સમજ્યા. તો ત્યાં સુધી ને પછી આજનું જે અધ્યયન થયું હોય અને સવારમાં કોણ આનું મંથન કરે છે. હાલો, તો આજના માનવને તમે આજે મનની કેટલી બધી કામનાઓ રહેલી છે, મનમાં કેટલી બધી વાસનાઓ રહેલી છે, મનમાં કેટલી બધી ઈચ્છાઓ રહેલી છે. કોઈની પૂરી થઈ ત્યારે અને પૂરી થાય તો સમજી લેવાનો તો જ્ઞાનનો સાટો ઈડ્યો થોડો કહેવાય. પણ આસક્તિ કોઈને છૂટતી જ નથી. તો વિષય જીવ જે છે, વિષય જીવ છે એમાંથી એમનામાં આસક્તિનો જન્મ થાય છે. ગીતામાં એવું કહે છે જન્મે આસક્તિ કામ. હવે આસક્તિ આપણા ઊભી થાય, આસક્તિ આપણે વિશ્વમાં ખૂબતા ગયા. આગળના શ્લોકમાં કીધું કૃષ્ણ ભગવાને કાચબો જે મંગો ને તેમ જે વિષયો થકી સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ એની પ્રજ્ઞા થઈ હતી. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ નિર્મળ ને પવિત્ર ક્યારે બનાય છે? આપણે તમામ વિષય વાસના છે જે આપણે શરીરની ઇન્દ્રિયોની જે વૃત્તિ હોય છે ને, વૃત્તિને બધાને સંકોરવાની જેમ બને. અને વૃત્તિ જ આપણે ખાઈમાં લઈ જાય છે. આપણે કારણ 5 જ્ઞાન છે, 5 જ્ઞાન 5 બધી વૃત્તિ એક 5 વૃત્તિ છે. એ વૃત્તિ 25 પ્રકૃતિ આપણે કહી છે. એ 25 પ્રકૃતિ જ્યાં સુધી આપણે નહીં સમજીએ, એ વૃત્તિને હંકેલી નહીં લઈએ ત્યાં સુધી આપણે શુદ્ધ થવાના નથી. હું તો કહું બધો વધારે નો આવડે તો કાંઈ નહીં, ગાતા નો આવડે તો કાંઈ નહીં. ગુરુ મહારાજ આપણને જે વસન આપ્યું છે ને એ જ્ઞાન એના માટે તમે વજન રાખો અને એના માટે તમે ભાર રાખો અને અભ્યાસ કરો તમે. અને પોતાની અંદર જ ગોતવાનું છે પાછું, કે બહાર ક્યાંક ગોતવા જવાનું નથી. તો આસક્તિ આપણામાં આવી તો આસક્તિ કારણ કે આસક્તિ શું થાય? આપણી કામના વધે. દરેક માનવ માત્રનો તમે વિચાર કરો તો આપણે નવી પ્રવૃત્તિ કરવાનો વિચાર થાય છે ને. આસક્તિમાં આપણે આવ્યા તો કામની પ્રવૃત્તિ જાગી બધી. તો માનવ માત્ર શેમાં ઘૂસવાયેલો રહે? પ્રવૃત્તિમાં જ રહેતો. તો પ્રવૃત્તિમાં નિવૃત્તિ મળતી નથી. અત્યારે ભજન કરવાનો ટાઈમ નથી. ગઢપણ આવે ત્યારે ભજન કરજો. આપણે નજારામાં બધાને ખબર છે, સુરતમાં ગઢરામાણા કેટલા છે મારી જેવા, કેવા ભજન કરે છે બધાને ખબર છે. અને મ્યુનિસિપાલિટી વાળા એસએમસી વાળા બાકડા મૂકી દીધા સોસાયટી કેટલા બધા 8-8 10 બાકડાને વજન લાગતો છે. કોઈ સારી વાત કોઈ કરતો નથી, બધી સામાજિક વાતો કરતા. હું તો બધા જાતો ઉઠતો બધા અનુભવ હોય થોડા સમજ્યા.
હારી વાત કરવી તો ભાઈ એ વાત રહેવા દે, અત્યારે આ કાળમાં ન થાય ભાઈ, સમજે એ સમયની ગયો આવે. તો મેં કીધું આ કાળમાં ની થતા કેવો કાળમાં થાય તે તો કળિયુગની ઉંમર કેટલી છે? 4,32,000 છે. હવે તે વિચાર તો કરો, 5,000 કરે કૃષ્ણ ભગવત 5,000 થયા, કેટલા બાકી રહ્યા છે? તો એ શું થાય? આ સુધી જો અહીંયા આપણે આખી જોઈએ નહીં કે સાંભળી નહીં કે આ 5,000 બધો એટલો પ્રભાવ બતાવતો હોય તો પછી શું દિશા આવશે બધા? એ તો આપણે જન્મ ધર્મ કરી જનધન કે કુંજી ભાઈ જગ મેં સભી ખોવાયો, પાયજી મેને રામ રતન ધન પાયો. હીરાભાઈ કહે છે આપણે અનેક જન્મનું પુણ્યનું ભાતો લઈને ભેગા લઈને આવ્યા છે, કે આવા સંતોના શરણના સાનિધ્યમાં બેઠા છે, અને આવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી લાલજી મહારાજનો ભેટો થયો છે આપણને, અને આપણે એમાં આદિ વ્યાધિ ઉપાધિ કેવી તાપમાં બચાવી લીધા છે. આ ગુરુ મહારાજની કૃપા છે. સદગુરુ શરણે ચિત ધરીને ઈચ્છિત વરને માગો રે, પરમ પુરુષ પુરુષોત્તમ મળવા લાલન વહેલા જાગો રે. હે જાગો ને વાલા પ્રેમ સ્નેહી, જાગો ને વાયો વાણું રે, આળસ મૂકીને ઉઠો ને વાલા, પ્રભુ ભજવાનો તાણું રે.